ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિસાબી પદ્ધતિ એટલે શું તેના વિશે સમજૂતી મેળવીશું. તેની વ્યાખ્યા, તેની લાક્ષણિકતા, તેના ફાયદા અને તેની મર્યાદાઓ છે તે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. અહીં સૌપ્રથમ આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યામાં AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ દ્વારા જે વ્યાખ્યા આપેલી છે તે ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે, તે જોઈએ. તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે આપણે બીજી વ્યાખ્યા છે તો ASC જે આપેલી છે એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, તેની વ્યાખ્યા જોઈએ. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયમાં મદદરૂપ થવાનો છે. આપણે આમ ઉપરોક્ત વ્યાખ્યામાં જોશું તો વ્યાખ્યાને આધારે જ તેની જે લાક્ષણિકતાઓ છે એટલે કે તેના લક્ષણો છે તેની આપણે સમજૂતી મેળવી શકીશું. તેથી આ જે વ્યાખ્યા છે, બંને વ્યાખ્યા તમારે સરસ એક નોટમાં લખી લેવાની છે અને તેની સમજૂતી મેળવવાની છે. હવે આપણે તેના લક્ષણો જોઈએ. વ્યાખ્યા પર આધારિત આપણે પ્રથમ લક્ષણ છે નાણાકીય લક્ષણ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો છે તેની નોંધ કરવામાં આવતી હોય છે તેનું મૂલ્ય છે તે નાણાંમાં થતું હોય છે. દાખલા તરીકે આપણે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું અને ખરીદીની કિંમત અથવા તેનો ભાવ છે તે આપણે નક્કી કર્યો. ધારો કે તે 20,000 રૂપિયામાં ખરીદી કર્યું. આ વ્યવહાર છે તે નાણાકીય લક્ષણ ધરાવે છે તેમ કહી શકાય. બીજું તેનું લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા જે વ્યવહારો છે તે નાણાંના માધ્યમથી જ અસ્તિત્વમાં આવે છે. એટલે કે જે નાણાંની ચૂકવણી થતી હોય કે મળતી રકમ હોય તે વ્યવહાર આપણે અહીં દર્શાવીએ છીએ. અહીં નાણાંની જે ફેરબદલી થઈ તે દર્શાવતા હોવાથી નાણાંની ફેરબદલીનું માધ્યમ તરીકે તે ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે આપણે કહી શકીએ 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે તે રસાયણને બદલે નાણું મેળવીએ અને આપણે કોઈ બીજી વસ્તુ છે તે ખરીદી કરી શકીએ. આ વ્યવહાર છે તેને આપણે નાણાંના માધ્યમ તરીકે ઓળખી શકીએ. હવે આપણું તેનું ત્રીજું લક્ષણ વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. હિસાબી પ્રક્રિયામાં જુદા જુદા જે પ્રકારના વ્યવહારો થતા હોય આવા વ્યવહારો છે તેનું આપણે વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું પડે છે. આવું વર્ગીકરણ આપણે રોકડ સ્વરૂપનું, બિનરોકડ સ્વરૂપે, પછી ઉધાર વ્યવહાર, આવકના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, આ રીતે આપણે અલગ અલગ વર્ગીકરણ કરીશું. હવે આપણે તેનું ચોથું લક્ષણ જોઈએ, વ્યવહારોનું અર્થઘટન. હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા છે કે કેમ તેના આંકડાઓને આધારે આપણે તેનું અર્થઘટન કરવામાં આવતું હોય છે. એટલે કે હિસાબો જે અર્થઘટન કરીએ તે વાસ્તવમાં હોય તે રીતે આપણે અર્થઘટન કરી શકીએ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે છે. અહીં તેનું બ્લડ પ્રેશર 120થી 80ની અંદર હોય તો તે વ્યક્તિ છે એ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત છે તેમ કહી શકાય.
આ રીતે આપણે વ્યવહારો છે તેનું અર્થઘટન કરી શકીએ. તેનું પાંચમું લક્ષણ છે જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી જે માહિતી છે તે માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખી શકીએ. આવી જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી. જથ્થાત્મક માહિતી તેનો પર્યાયવાચી શબ્દ છે આંકડાકીય માહિતી. તો આપણે જે માહિતી દર્શાવીશું તે આંકડા સાથે દર્શાવીશું, તેથી તે માહિતીને આંકડાકીય માહિતી પણ કહી શકાય. તેનું છઠ્ઠું લક્ષણ છે આર્થિક સિદ્ધાંતો. તેનું પાંચમું લક્ષણ છે જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી જે માહિતી છે તે નાણાંના સ્વરૂપે, તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવાય. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી. હવે આપણે તેનું છઠ્ઠું લક્ષણ જોઈએ, આર્થિક નિર્ણયો. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોને આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો છે, તેને નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લેતા હોય છે. તો તેને આધારે આપણે જે કંઈ નિર્ણય લઈએ તે આર્થિક નિર્ણય કહેવાય. હવે આપણે તેનું સાતમું લક્ષણ જોઈએ, ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલ જે વ્યવહારો છે આ બનાવોને નોંધવામાં આવે છે. આ જે વ્યવહારો, જે બનાવ બનેલ છે તે ભૂતકાળમાં બને છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. તો ઇતિહાસને આધારે તૈયાર કરેલા જે હિસાબો છે તેને ઐતિહાસિક માહિતી કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે તેમ કહી શકાય. આમ ઐતિહાસિક માહિતી સાથે આપણે સંબંધ દર્શાવે છે તેમ કહી શકાય. આમ જુદા જુદા તેના લક્ષણો છે, તેનો આપણે વ્યવસ્થિત એક સર્કલ બનાવી અને તેનો આકૃતિ દ્વારા સમજીએ. તો આપણે સૌપ્રથમ તેની નોંધણી કરવી પડે, તેનું વર્ગીકરણ કરવું પડે, તેનું વિશ્લેષણ કરવું પડે, તેનું તારણ કાઢવું પડે, તેનું અર્થઘટન કરવું પડે અને છેલ્લે તેનો અહેવાલ તૈયાર કરવો પડે. આ રીતે હિસાબી પ્રક્રિયા છે તેની આપણે આકૃતિ રજૂ કરી શકીએ. ચાલો હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ એટલે કે તેના ઉદ્દેશો જોઈએ. આપણે જે વ્યાખ્યા છે તેના પર જ આધારિત આ બધા હેતુઓ હોય છે. સૌથી પહેલો હેતુ કાયમી નોંધ. હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપમાં નોંધવામાં આવે છે. આ નોંધ છે એક ચોપડા સ્વરૂપે અથવા કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવતા હોય છે. બીજો તેનો હેતુ છે દરેક વ્યવહારના હિસાબીની અસર જાણવા. ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થતી હોય છે. આ અંગેની જાણકારી આપણે મેળવી શકીએ. ત્રીજો તેનો હેતુ જોઈએ, અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી આપણે હિસાબો તૈયાર કરવામાં મળી શકે છે. હિસાબો તૈયાર કરવાનો હેતુ એ અગત્યની ભૂમિકા ભજવે છે. ચોથી આપણી તેનો હેતુ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આપણે આ જે હિસાબો છે તેના આંકડાઓ, તેને આધારે આપણે કરવેરાનું પ્રમાણ છે તે કેટલું રાખવું, કરવેરાનું પ્રમાણ છે તેને આધારે તે ભરનારની આવકને આધારે નક્કી થતું હોય છે. તેના હિસાબો તૈયાર કરવા અને તે હેતુથી કરવેરાની જવાબદારી આપણી નક્કી થતી હોય છે. ત્યાર પછી આપણો પાંચમો હેતુ છે દેવાનું પ્રમાણ જાણવા માટે. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડને બદલે ઉધાર વ્યવહાર થયો હોય તો
દાખલા તરીકે કાચા માલની ઉધાર ખરીદી કરી હોય તો ભવિષ્યમાં આપણે તેની ચૂકવણી કરવામાં આવે છે. આ ચૂકવણી કેટલી કરવાની છે તે આપણે જાણવું હોય તો આપણે ધંધાના જે વ્યવહારો છે તે ધ્યાનમાં રાખવા પડે. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે આપણે હિસાબો દ્વારા જાણી શકીએ છીએ. તેના પછીનો હેતુ છે લેણાનું પ્રમાણ જાણવા માટે. ઉધાર ખરીદીની જેમ જ ગ્રાહકોને આપણે ઉધાર વેચાણ કરવામાં આવે તો વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેણા તરીકે દર્શાવવામાં આવતા હોય છે. આ અંગેની જાણકારી છે આપણે હિસાબોમાંથી મેળવી શકીએ છીએ. આપણે તેનું સાતમું હેતુ જોઈએ તો ધંધાની નફાકારકતા માપવા માટે. હિસાબનો મહત્ત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાય છે કે કેટલું નુકસાન થયું છે તેનો જે આપણે માપ છે તે હિસાબી પદ્ધતિ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. આપણો આઠમો હેતુ છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણાં કેટલા છે તે હિસાબી પદ્ધતિને આધારે તૈયાર કરવામાં આવેલા હિસાબોમાં જોવા મળે છે. મિલકતો અને લેણાંનું પ્રમાણ છે દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ છે આપણી સારી છે તેમ કહી શકીએ. આર્થિક સ્થિતિ જેની સારી હોય તે વ્યક્તિ સદ્ધર છે તેમ કહી શકાય. આમ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ છે તે ઉપયોગી છે. આપણે તેનો નવમો હેતુ જોઈએ ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. આવી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ રોકવા માટે હિસાબી પદ્ધતિ છે તે મદદરૂપ થતી હોય છે. હિસાબી પદ્ધતિ છે તે પ્રત્યક્ષ રીતે તેના ઉપર અંકુશ રાખે છે. આમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ છે તે ઉપર જણાવેલા તમામ હેતુઓ છે એ સર કરવા માટે હોય છે. હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગને કારણે તેના ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. હવે આપણે આના પછીનો જે વિડીયો છે તેમાં હિસાબી પદ્ધતિના ફાયદાઓ એટલે કે તેના લાભો અને તેના ગેરલાભો તે જોઈશું. ઓકે, બાય બાય, ફરી મળીશું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આ વિડીયોમાં જે નામાના મૂળ તત્વ છે તેમાં પ્રથમ ચેપ્ટર છે હિસાબી ખ્યાલો અને પારિભાષિક શબ્દો, તેની જે એક વાક્યમાં અને 2 માર્કમાં જે પ્રશ્ન પૂછાય છે તેની આપણે સમજૂતી મેળવીશું. ચાલો આપણે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે? તેનો જવાબ છે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. આપણો બીજો પ્રશ્ન છે ઘાલખાદ ધંધા માટે શું કહેવાય? જવાબ છે જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલો હોય તે ધંધાનો દેવાદાર ગણાય. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે ચૂકવી શકતો નથી. આમ ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને આપણે ઘાલખાદ કહીએ છીએ. ઘાલખાદ એ ધંધાનું નુકસાન છે. આપણો ત્રીજો પ્રશ્ન છે, આ પ્રશ્ન અગત્યનો છે. સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? તેનો જવાબ છે હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ ₹50,000માં ખરીદવામાં આવેલી મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત ₹50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. હિસાબી પદ્ધતિની ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે, પરંતુ વ્યવહારમાં આ શક્ય હોતું નથી. આપણો ચોથો પ્રશ્ન છે દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે
દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે ડીપમાં તો શીખીશું જ, પરંતુ અહીંયા ફક્ત તેની વ્યાખ્યા જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધારિત છે. તેમાં દરેક વ્યવહારમાં કઈ બાબતની અસર ઉધાર થશે અને કઈ બાબતની અસર જમા થશે તે અંગેનો સમાવેશ કરવામાં આવેલ છે. આપણો 5મો પ્રશ્ન છે, મળેલ વટાવ એ ઉપજ છે કે ખર્ચ તે જણાવો. અહીં તેનો જવાબ છે મળેલ વટાવ આવક છે અને ઉપજ તરીકે ગણાય છે. આપણો 6થો પ્રશ્ન છે, આર્થિક વ્યવહાર એટલે શું અથવા તો આર્થિક વ્યવહારો સમજાવો. માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે. આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત હોય છે. આ સ્વીકૃતિના ગુણધર્મને કારણે વ્યવહારો થાય છે. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તો તેને આર્થિક વ્યવહારો કહે છે. આપણો 7મો પ્રશ્ન છે, જવાબદારીના પ્રકારો જણાવો. જવાબદારીના મુખ્ય 2 પ્રકારો છે, એક આંતરિક જવાબદારી અને બીજું બાહ્ય જવાબદારી. સમયને આધારે જવાબદારીને આપણે 2 ભાગ પાડી શકીએ. એક ચાલુ જવાબદારી, દાખલા તરીકે ઉધાર ખરીદેલ માલ, અને બીજું બિનચાલુ જવાબદારી, દાખલા તરીકે બેંકની લોન. આપણો 8મો પ્રશ્ન, મિલકતોના પ્રકારોની ચર્ચા કરો. મિલકતોના મુખ્ય 3 પ્રકારો છે. બિનચાલુ મિલકતો, તેની ઓળખ સમયના આધારે થાય છે. તેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ સમયનો હોય છે, દાખલા તરીકે જમીન, મકાન, પ્લોટ વગેરે. બીજું છે ચાલુ મિલકતો. આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો સમયનો હોય છે, દાખલા તરીકે રોકડ શિલક, બેંક શિલક, દેવાદારો વગેરે. ત્રીજો પ્રકાર છે અવાસ્તવિક મિલકતો. આ પ્રકારની મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. તેની ઉપજનું મૂલ્ય શૂન્ય હોય છે, દાખલા તરીકે શેર કે ડિબેન્ચર વટાવ. શેર કે ડિબેન્ચર વટાવ બહાર પાડવાનો ખર્ચ આ અવાસ્તવિક મિલકતનું ઉદાહરણ છે. આપણો 9મો પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિ કળા અને વિજ્ઞાન તરીકે સમજાવો. હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ ધરાવે છે. તેને પોતાના આગવા નિયમો છે અને સિદ્ધાંતો છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની અને વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આમ હિસાબી પદ્ધતિને કળા અને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણો 10મો પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા છે તે સમજાવો. હિસાબી પદ્ધતિમાં હિસાબોની નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ, તારણો, અર્થઘટન અને અહેવાલ તૈયાર કરી શકાય છે. તેના દ્વારા હિસાબી માહિતીની ઉપલબ્ધતા, નફાકારકતા તેમજ ધંધાનું મૂલ્યાંકન કરી શકાય છે. તેની મદદથી ધંધો કેટલો નફાકારક છે તેમજ તેની આર્થિક સ્થિતિ કેવી છે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. તેના દ્વારા ધંધાના જુદા જુદા નિર્ણયો લઈ શકાય છે. આમ તે ધંધાની ભાષા છે. આપણો 11મો પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જણાવો. હિસાબી પદ્ધતિની અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા અપાયેલી વ્યાખ્યા નીચે મુજબ છે. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ
આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આપણો 12મો પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિના કોઈપણ બે હેતુઓ જણાવો. તેનો જવાબ છે નંબર 1, હિસાબોની કાયમી નોંધ કરવા. નંબર 2, કરવેરાની જવાબદારી નક્કી કરવા. આપણો 13મો પ્રશ્ન છે, કયા સ્વરૂપના શેરહોલ્ડરો માલિક ગણાય છે? તેનો જવાબ છે કંપની સ્વરૂપમાં શેરહોલ્ડરો માલિક ગણાય છે. આપણો 14મો પ્રશ્ન, લેણદારો કોને કહેવાય? તેનો જવાબ છે જેઓ ધંધાકીય એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે તેને લેણદારો કહે છે. લેણદાર છે તે આપણું દેવું ગણાય. ઉપાડ કોને કહે છે? જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્ન છે તે સરસ મજાની રીતે તૈયાર કરજો અને તમારી નોટમાં લખી નાખજો. આ બધા ટેક્સ્ટબુકના ક્વેશ્ચન આન્સર છે અને આ જે બેઝિક જે ચેપ્ટર છે, પાયાનું ચેપ્ટર છે, માટે તેની સરસ રીતે પ્રેક્ટિસ કરજો.